હવાલા કૌભાંડમાં એસઓજી ભરૂચની મોટી કાર્યવાહી। ભરૂચ એસઓજી પોલીસે ગેરકાયદેસર હવાલા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। પોલીસે 40,35,300ની રોકડ રકમ સાથે 3 આરોપીઓની ધરપકડ કરી છે। આ રકમ ઝાબિયાથી ભરૂચ થઈને સુરત લઈ જવાતી હતી। પોલીસ ઇન્સ્પેક્ટર એ ચૌધરીની સૂચના મુજબ એસઓજી ટીમને બાતમી મળી હતી કે બાતમી પ્રમાણે લીલા કવરની જ્યુપિટર સ્કૂટર પર 2 શખ્સો શંકાસ્પદ રીતે રોકડ રકમ લઈને જઈ રહ્યા હતા। પોલીસે કરમાળ ગામ પાસે વોચ ગોઠવી હતી। સ્કૂટરની ડેકીમાંથી 40,35,300 રોકડ મળી આવ્યા હતા। હુઝેફા અલ્તાફ યાકુબ પટેલ અને ઝકરિયા ઇન્દ્રીશ પટેલની ધરપકડ કરી હતી। તપાસમાં ખુલ્યું હતું કે હુઝેફાએ શાકિર હુસેન પટેલનું વોટ્સએપ હેક કરી હવાલાની માહિતી મેળવી હતી। આરોપીએ 14 જુલાઈના રોજ અલ કસવા કાપડની દુકાન સામેથી ઇકો ગાડીનો પીછો કર્યો હતો। અંકલેશ્વરના ઓમકાર 2 અને કોમ્પ્લેક્સના પાર્કિંગમાં 48 લાખની હવાલાની રકમ ચોરી કરી હતી। જે કેસની ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ। ભરૂચ જિલ્લા એસઓજી પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ ચૌધરી અને એમની ટીમ દ્વારા એક માહિતીના આધારે ગઈકાલે 3 શખ્સોને ₹40,35,000 જેટલા શંકાસ્પદ રકમના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલા। તેઓને પૂછપરછ કરતા આ ત્રણેય જણાએ 4 દિવસ પહેલા એક ઇકો ગાડીમાંથી 48 લાખ રૂપિયાની ચોરી કરેલી હોવાની પૂછપરછ દરમિયાન એસઓજી પોલીસને જણાઈ આવેલું। તો આ જેની ગાડીમાંથી આ પૈસાની ચોરી કરેલી હતી એ બાબતે તપાસ કરતા આ બાબતમાં કોઈ ભરૂચના સમગ્ર જિલ્લામાં ક્યાંય ગુનો દાખલ થયેલો નહીં। આ પૈસા કોના હતા એ બાબતે આરોપીઓને પૂછપરછ કરતા આરોપીઓ પહેલેથી જાણતા હતા અને એમના કહેવા મુજબ એક મૌલવી છે કે જે ઔરંગાબાદની મદ્રેસામાં કામ કરે છે, જેનું નામ છે મુસા આદમ રંદેરા, મૂળ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ગામના છે। તો એમની ગાડીમાંથી આ ચોરી કરેલી હોવાની હકીકત જણાવેલી આરોપીએ અને ત્યારબાદ આ મૌલવીનો સંપર્ક કરી એને પૂછપરછ કરતા એને આ પૈસા જાંબિયાથી હવાલા મારફતે એક શાકિર હુસેન પટેલ નામના ભરૂચના એક ઇસમ પાસેથી હવાલા મારફતે મેળવેલા હતા। આ રકમ અહીંયા જે આ 3 આરોપીઓ પકડાયા છે એ પૈકી એક ઝકરિયા ઇદ્રીસ બારીવાલા નામનો જે ઇસમ પકડાયેલો છે એના મોટો ભાઈ કાપડની દુકાન ચલાવે છે, જેનું નામ છે અફજલ ઇદ્રીસ પટેલ। એની દુકાને શાકિર હુસેને પૈસા હવાલાના આપેલા અને એની દુકાનેથી આ જે મૌલવી છે એ પૈસા મેળવીને જઈ રહ્યા હતા અને અંકલેશ્વર ખાતે એમની ગાડી ઊભી રાખીને એક ખરીદી કરવા માટે નીકળેલા એ વખતે આ નજર ચૂકવીને આ જે 3 આરોપીઓ છે હુઝેફા અલ્તાફ યાકુબ પટેલ, ઝકરિયા ઇદ્રીસ બારીવાલા, મોહમ્મદ જાવેદ જાકીર પીપા, આ 3 જણાએ નજર ચૂકવીને આ 48 લાખ રૂપિયા ચોરી કરેલા અને એ પૈકીની આ 40,35,000ની માત્ર રકમ આ 3 આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવેલી છે એસઓજી પોલીસ દ્વારા। અને આ પૈસા બાબતે આ મૌલવીને પૂછપરછ કરતા કોઈ હજુ ચોક્કસ સંતોષકારક જવાબ આપી શકતો નથી શાના માટે મગાવ્યા હતા એ બાબતે। એનું કહેવા મુજબ કે એને એક મકાન ખરીદવા માટે એના ભાઈએ હવાલા મારફતે આ પૈસા મોકલેલા હતા, પરંતુ મકાન ક્યાં ખરીદવાનું હતું, કોની પાસેથી ખરીદવાનું હતું એ બાબતે કોઈ સંતોષકારક જવાબ નથી આપ્યો। એટલે આ પૈસા કોઈ દેશ વિરોધી પ્રવૃત્તિ માટે હવાલા મારફતે મગાવવામાં આવેલા હતા કે કેમ એ દિશામાં હાલ એસઓજી પોલીસ તપાસ કરી રહી છે। આ બાબતે ઈડી વિભાગને પણ એસઓજી પોલીસ દ્વારા જાણ કરવામાં આવેલી છે અને હાલ વધુ તપાસ ચાલુમાં છે।